નગરપાલિકા દ્વારા દૂષિત પાણીના પ્રશ્નને રોષ સાથે ચીફ ઓફિસર તેમજ પ્રમુખશ્રી દ્વારા કરેલ રજૂઆતને લઈ આપેલ આવેદન। હું વિશાલ શુક્લ, ચીફ ઓફિસર સિહોર નગરપાલિકા। આજરોજ અમને મળેલી વિવિધ રજૂઆતો અને પત્રકાર મિત્રો તરફથી જે માહિતી મળી છે તે મુજબ સિહોરમાં ડોળું પાણીનું વિતરણ થવા બાબતની ફરિયાદ ઉઠવા પામી છે। તે બાબતે એક સ્પષ્ટતા કરવા માગું છું કે જે ડોળું પાણી આવી રહ્યું છે તે અમારે જે મહીપરિયોજ યોજનામાં અમને જે પાણી મળી રહ્યું છે તે પૈકી ઉપરવાસમાં વરસાદ થતાં સંપૂર્ણ સપ્લાયમાંથી જે પાણી ડોળું આવી રહ્યું છે। અમારે અત્યારના જે ફિલ્ટર પ્લાન્ટ છે તે કાર્યરત છે, પરંતુ આ જે ડોળ છે તે નવો વરસાદના કારણે જળાશયોમાં નવું પાણી આવે એના લીધે પાણીમાં માટીનો કાપ અને અન્ય વસ્તુઓનો ભરાવો થવાથી પાણીની જે એનું પેલું છે એ ડોળું દેખાય છે, હકીકતમાં તે શુદ્ધ હોય છે। આમ છતાં પ્રિકોશનરીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા આ પાણીમાં ફટકડીનો પ્રયોગ કરી અને ડોળ આચરવા માટેના પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। તેમજ જે તબક્કે નગરપાલિકા કામ કરી રહી છે તે પ્રમાણે નાગરિકોને પણ હું અપીલ કરીએ છીએ કે આ પાણીનો ઉપયોગ કરતાં પહેલાં ઘરે ફટકડી જેવા સામાન્ય પ્રયોગો કરી અને પાણીને શુદ્ધ કરી અને ત્યારબાદ જ ઉપયોગ કરવામાં આગ્રહ રાખશો। રાખડી જાગૃતિ ચતુરભાઈ, સિહોર નગરપાલિકા પ્રમુખ। મુદ્દો શું છે? ડોળા પાણીનો પ્રશ્ન છે ને બીજી મુદ્દા છે એ જણાવશો? આપણે અત્યારે ચોમાસુની ઋતુ છે, ઉપરવાસમાં પુષ્કળ પ્રમાણમાં વધારામાં વરસાદ પડ્યો છે, તેથી જે મહીપરેજની કેનાલ છે તેમાં બધામાં પાણી અત્યારે જે ઉપરથી તે ડોળું આવે છે, એટલે અમારા જે સંપ છે, વડાવળ છે, બલબીપુર છે, એ બધી જગ્યાએ પાણી ડોળું આવે છે અને પાણીનો સપ્લાય થાય છે ત્યાં ડોળાના પ્રશ્ન છે, બીજું કે શું કે વિગતવાર પણ માહિતી આપશો? ડોળા પાણી ઉપરથી ડોળું પાણી આવે છે તો અમે ક્લોરિનેશન કરીએ છીએ અને વડાવળ જે અમારો જે આખો પાણી પુરવઠાનો જે પ્લાન્ટ છે ત્યાં પણ અમે સૂચના આપી છે કે મેક્ઝિમમ જેટલું બને એટલું પાણી ક્લોરિનેશન શુદ્ધ કરીને આપવું। નગરજનને આપ શું કહેવા માગો છો એટલે વિશેષ? સિહોર શહેરના દરેક નગરજનને કહેવા માગું છું કે ચોમાસા દરમિયાન તો રોગચાળો હોય છે અને પાણીમાં થોડી ઘણું આપણે જેને કહેવાય છે કે ફેરફારો થતા હોય છે, તો દરેક નગરજનોએ પાણી ઉકાળીને પીવું, પછી ડોળું પાણી હોય તો ફટકડી ફેરવવી અને સારી જગ્યાએ સ્ટોર કરવું અને જ્યાં જેને કહેવાય કે સ્વચ્છ પાણી હોય, સાફ કદાચ પાણી હોય તો મચ્છરોનો ઉપદ્રવ વધારે હોય છે એવું પાણી ઢોળી નાખવું, એટલે જેથી કરીને રોજ જે રોગચાળો છે એ ઊભો ન થાય। આ બાબતમાં વિશેષ શું કહેવા માગો છો? વિશેષ એ છે કે દરેક નગરજને એક તો ચોખ્ખું પાણી પીવું અને કદાચ પાણી જો ડોળું આવતું હોય તો એને તમે ગરમ કરો, પછી બહુ ડોળું આવે તો એને આશરીને પછી એનો ઉપયોગ કરવો।